માતાજી. અને શું કહેવાનું મંદિરે જવાનું છે. આજે મેડમ ને હે ચાલતા ચાલતા લઈ જવાના હે જઈએ ચાલે કે નહીં એ હવે કેવો ગયો ચકલામાંથી પાણી. હવે આગળ રસ્તો બંધ છે એમ કે જો અમે પહોંચી ગયા છીએ માં ચામુંડાના મંદિરે, માં કુળદેવી. હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો આજે બ્લોગ સ્ટાર્ટ કરવાનો છે વહેલો, એટલે કે 6:30 વાગી ગયા છે. અને તમે થંબનેલ તો જોઈ જશે કે આજે જવાનું છે રવિવાર માતાજીના મંદિરે. પણ આજે ખાસ છે, એટલે આજે છે ને ચાલતું જવાનું છે. પગપાળા યાત્રા આપણી બહુ નાની જ છે, પણ ચૈતર મહિનો ચાલે છે ને, તો મેં કીધું ચલો આજે ચાલતા જવાનું છે આજ રવિવારે માતાજીના મંદિરે. ખાલી શોખ, એમ કોઈ બાધા નહીં, કોઈ નહીં, ખાલી બસ એમ એક મનમાં થયું કે ચાલતા જવું છે આપણે. એટલે સવારમાં છે ને આપણે આ મહેમાનોને નાસ્તો દઈ દીધો છે અને મહેમાનોને પણ આવી ગયા છે, તો આપણે પણ ફટાફટ ચા પી લઈએ અને નીકળીએ. વાગી ગયા છે 6:30 અને ચાલતા ચાલતા જાશું. વળી આવવાનું, પાછું દુકાન જવાનું, એટલે પછી મોડું થઈ જાય એમ. તો વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો અમારો ગમે તો લાઈક કરજો, અને અમારો વિડીયો જુઓ છો ક્યાંથી તમે જરી કોમેન્ટમાં કહેજો. ને આવા નવા વિડીયો આપણે માતાજીના અને સૌ કાર્યના બનાવતા રહીશું. તો જય માતાજી. કામ પતી ગયું, એટલે કે મહેમાનો નાસ્તો દેવાઈ ગયો છે, અને મેડમે આપણા માટે ચા બનાવી નાખી. તો શું કેવું તમારે આજે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને શું કહેવાનું મંદિરે જવાનું છે. આજે મેડમને હે ને ચાલતા ચાલતા લઈ જવાના હે જઈએ ચાલે કે નહીં. બરાબર, માર તો તબિયત બરોબર નહીં, પણ તો એમ જાવું એટલે જાવું માતાજીને, કેમ કે અત્યારે ચૈતર મહિનો છે ને, એટલે જવાની તો ગણતરી હતી, પણ એક વાર ગયા નહીં. તો આ ફેરે વહેલા ઉઠી ગયા છીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. ચા પીને નીકળી આવે, બીજું કેવું? ઓકે, તો ચાલો ત્યારે ચા પીવી હોય તો આવી જાઓ. સવારમાં વાગ્યા છે 6:30, નીકળીએ વહેલા અને વહેલા આવીએ. હલો ગાઈસ, તો હવે હે ને તૈયાર થઈ નીકળી ગયા છીએ. તો જોઈ શકો છો કંઈથી આમથી કઈ જાય, આમ જ આ જ રૂટથી જવાનું, ભલે આગળ છે આમ જઈએ ક્યાં મેળા. તો ચાલો ગાઈસ, તો નીકળી ગયા છીએ માતાજીના મંદિરે ચાલતા, જોઈ શકો છો. તો વિડીયોમાં બન્યા રહેજો. કોણ છે? ઓ કૃપાલીબેન જો ઉપરથી હાથ દે. ઓકે, અને તારે ક્યાંય સુધી આવવાનું હે? હા, એ જો જોડે જોડે આવે. એટલે અમે તો કहीं જઈએ ખબર છે, ચાલતા ચાલતા. તારું કામ નહીં જા ઘેર. ચાલુ કર્યું છે અહીંથી ગાયને ચારાનું. રવિવારના જો તો રોડ ને બધું જ ખાલી છે, કેમ કે સ્કૂલના કોઈ છોકરા જાય નહીં, ગાડી ના જાય, કોઈ નહીં, આખો રોડ ખાલી છે સોસાયટીમાં. અમે જ ખાલી ઉઠ્યા છીએ. અમે એટલે બીજા જતા હોય છે, પણ અમે આ રસ્તેથી નીકળ્યા છીએ. બાકી તો બાગમાં તો કેટલા હોય ખબર છે? જોઈ શકે જો બાગમાં કેટલા બતાવતા ને. બાગમાં હે ને સવારમાં રાત રવિવાર છે બધા આરામ કરે હે ને. બગીચામાં પબ્લિક આજે રવિવારની હે ને ઓછી છે. જો નોકરી ચાલુ હોય ને તો જ આ લોકો આવે, પછી અત્યારે તો આખો બગીચો ખાલી છે. અમુક જ કસરત કરે છે. હે ને મેઇન રોડ ઉપર આવી ગયા છીએ આપણે, અને મેડમ તો જો પાછળ આવે છે. હમણાં થોડોક ટાઈમ છે ને ભાઈ થાકી જાય. આવી ગયા આપણે મેઇન રોડ ઉપર. મેડમ આવે છે, કેવું લાગે? હે હલાય છે ને? ભાઈ ચલાય છે. અને વધતા ચાલતું જવું હે. વધતા અમે કીધું ચાલતા આવીએ તો કીધા, એટલે વધતા અમે કંઈક રિક્ષા સાધન કરી લઈશું ને આવી જશું. તો ચલો ત્યારે મેઇન રોડ પકડી લીધો છે આપણે. હા, આવી ગઈ ખાઉધરી ગલી. લોકો રાતે દબા દબ આજે રાતે આવશે બરાબર, રવિવાર એટલે ખાવામાં બધી આને પબ્લિક ફૂલ હોય. એટલે ત્યારે આપણે પેટ્રોલ પંપ આવ્યો, આપણે પૂરાવાનું તો છે નહીં, ચાલતા નીકળ્યા છીએ એટલે પૂરાવાનું પેટ્રોલ એક્ટિવામાં પૂરાઈએ એમ, આમાં ના પૂરાવાય. મેન ચોકડી ઉપર, એટલે કે ગ્રીડ ચોકડી આણંદની. અને સૂર્યદાદાના દર્શન કરી લો. આપણે તો કરીને જ નીકળ્યા હતા, અને મહેમાનો નાસ્તો દઈને નીકળી ગયા હતા. તો ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો. ગયા છીએ તો અહીંથી થાય બોરસદ 18 કિલોમીટર ચાલતા ચાલતા જવાનું છે. તો અમારો વિડીયો કેવો લાગે તમે લાઈક કરજો, શેર કરજો.
તો આવી ગયા છે બીજી મેન ચોકડી જે વિદ્યાનગરને જોડતો હોય, આણંદ ને વિદ્યાનગરની ચોકડી એટલે કે ટાઉન હોલ. અને આ કૃપાલીબેનની સ્કૂલ જોઈ લો. મેડમ આવે રે પાછળ ધીરે ધીરે. હવે એમને થાક લાગવા માંડ્યો છે કેમ કે હજી તો અડધે જ આવ્યા છીએ, હજી તો ચાલુ જ છે ચાલવાનું. અને હવે પછી ચાલુ અને બોલવામાં છે ને પ્રોબ્લેમ થશે. હવે આવી ગયા ટાઉન હોલ ચોકડી. હા રૂવાડો ત્યાં. અને આ છે ટાઉન હોલ વિદ્યાનગર રોડ. એટલે આવું સવારમાં અમારે એટલે સબસ્ક્રાઈબર હતા. કેવું લાગે ચાલવાનું? મજા આવે? અમને મજા આવે. ના નીકળે. હા હા હા. આ બીજા સબસ્ક્રાઈબર આવ્યા. યાદ જાદ ભાઈ સબસ્ક્રાઈબર બહુ મળી જાય. જોયું આપણાને આપણે જ્યાં ભણ્યા ને એટલે કે આપણે અભ્યાસ કર્યો ને એ આપણી સ્કૂલ આવી ગઈ છે. અરે જો એનો ગેટ પેલી બાજુ છે એટલે એ નહીં બતાવવામાં. આ પાછળનો ભાગ છે. અને અમે અહીંથી દિવાલો કૂદીને બહાર નીકળી જતા હતા. જો કઈ આ જે બધી દિવાલ રહે ને અહીંથી કૂદી નીકળી જવાની. જો અમારે અહીંથી કૂદી નીકળી જાય. હવે તો તાર બાંધી દીધા. ત્યારે અમે નાના હતા ને એટલે હાજરી પતી જાય ને રિસેસ પડે એટલે દફતર લઈને અહીંથી નીકળી જવાનું. જો બારોબાર લાવું બધું હતું ત્યારે મજા અલગ હતી. ત્યાં તો બહુ મજા હતી ભણવાની. હવે જો આગળ ગયો. હવે તો ભાઈ મજા ના આવે. અમે મજા કરીએ એવી. તો તમે ભોલેનાથના દર્શન કર્યા ઉપર બેઠા હોય ત્યારે? જો તમને બતાવું. ઠેક ઉપર બેઠા જો એ રહે અમે. ઠેક ઉપર બેઠા જો શંકર ભગવાન ને પાર્વતી દેખાય કઈ છે. એટલે તમને આ પહેલો નજારો આપણે બતાવ્યો કે શંકર ભગવાન ને પાર્વતી પર બેઠા દર્શન કરાયા. અને અમારે આમનું નામ છે પાર્વતી, પણ મેં પારું કરી નાખ્યું હતું. પાર્વતી નામ નહોતું બરોબર. ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો. અડધે આવ્યા છીએ, અડધે પોકી ગયા છીએ, અડધું બાકી. ગાઈસ તો અમે જ્યારે મિત્રો જોડે પિક્ચર જોવા આવતા ને આ સિનેમા હતું. જો ગોપી સિનેમા હતું ત્યાં જોવા આવતા પિક્ચર. અત્યારે બંધ થઈ ગઈ સિનેમા જ બંધ થઈ ગઈ આખું. જો હવેલી જેવું થઈ ગયું. હવેલી જેવું કોઈ છે નહીં, ખાલી ખમ બંધ થઈ ગયું. બંધ થઈ ગઈ. તો કોણ આવે નહીં જોવા? પેલા બહુ જોવા આવતા પિક્ચર. ગોપી સિનેમા. ગોપી ટોકી જેમ ટોકી ગોપી ટોકી જ કહેતા. કેવું બરોબર? હે ચલો ભાઈ. મેડમ હજી તો આવે રેજો પાછળ. થોડીક ઉતાવળ રાખો. થાકી ગયા ભાઈ. હજી તો અડધે જ આવ્યા છીએ. આવું છે બધું. પણ મજા આવે ભાઈ. આપણે તો રાજી ખુશીથી જ આજે દર્શન કરવાના છે માતાજીના. કેમ કે કોઈ આપણે બાધા નહીં. તારે છે કઈ બાધા નહીં? હા છે નહીં. હા બાધા નહીં ને એમ કહો. બાધા નહીં. ખાલી ઓમ જ રાજી ખુશીથી ચાલતા પગપાળા યાત્રા. કેવો ચકલામાંથી પાણી પીને છોકરા કરી લીધા હતા. કેમ કે ફરીકી ખાઈએ આપણે એટલે ગરમીથી થોડુંક સાફ કરી નાખીએ. પાણી પી લીધું. અને સૂર્યદાદા આપણે જોડે જ છે. જોઈ શકો છો અડધે આવ્યા છીએ. અડધે ને વાગ્યા 7:15. હે ને? ચલતા રહો. તો આવી ગયા છીએ મંદિરની પાસે જ. થોડુંક બાકી છે. જોઈ શકો છો બોરસદ ચોકડીનો બ્રિજ. અને મેડમ તે આવે જો એ આવે.
હવે બહુ દૂર છે નહીં, નજીક જ છે. એટલે હવે આવી જ ગયા છીએ આપણે છીએ મહારાણા પ્રતાપની પ્રતિમા એટલે કે મૂર્તિ. એટલે કે આ બ્રિજ જાય બોરસદ ને આપણે નીચેથી જવાનું છે એટલે મંદિરે. બ્રિજ ઉપરથી નહીં જવાનું આપણે, નીચે લક્ષ્મી સ્ટીલ નીચે. એક મુસીબત આવી ગઈ, આગળ રસ્તો બંધ છે એમ કે. જો હવે આગળ રસ્તો બંધ છે એમ કે. જો તો તમારે રવિવારે અહીંયા આવવાનું હોય ને તો બે કામ થઈ જાય, માતાજીના દર્શને થઈ જાય અને રવિવારીએ ભરાય. જોઈએ હવે રવિવારે અહીંયા હમણાં ભરાશે. જો તમે આખી રવિવારે ભરાઈ જાય હમણાં, હજી ચાલુ નહીં થઈ જશે ચાલુ. તો ચલો અત્યારે અમે પહોંચી ગયા છીએ મા ચામુંડાના મંદિરે, મા કુળદેવી. ફૂલવાનું તારા શું કામ આવશે? ઓ જય માતાજી. ઓકે, એ લોકો રાહ જોતા આવે કે આ મેડમ ક્યારે આવે અને ક્યારે દાન પણ કરે. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ મા ચામુંડાના મંદિર, કુળદેવી ચામુંડામાંના. ચલો ત્યારે દર્શન કરી લઈએ અને દર્શન કરાવીએ. કેવું રહ્યું? ઠાક લાગ્યો? ના લાગે, આમાં શું લાગે આટલા. ચલો ત્યારે દર્શન કરી લઈએ સવારમાં જ. જય મા ચામુંડા. જય માતાજી. માતાજીના દર્શન કરી લીધા અને કરાયા. તો જય માતાજી. તમારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો. જય માતાજી. કેવું લાગ્યું? ચાલતા આવ્યા, મજા આવી ભાઈ. ચાલતા ચાલતા આવ્યા હતા, માતાજીના દર્શન કર્યા. એટલે કંઈ ગરમી નહોતો, ચાલતા એવું કંઈ બાધા હતી નહીં. એમ જ ખાલી આવ્યા. લઈ લો. દર રવિવારે એક્ટિવા લઈને આવીએ, પણ એક્ટિવા આજે નહીં લઈને આવ્યા, આજે ચાલતા આવ્યા હતા. એટલે હવે હે ને બહારથી સાધન કરવાનું છે, સાધન કરી ઘર ભેગા. શું જોયું? એવું? હા હા ભાઈ, આવું એ તો ભાઈ બધા બનાવતા એટલે ખબર જ હોય કે વિડીયો બનાવે. તો મેડમને હવે દાન પૂન કરવાનું હોય તો જોજો, દાન પૂન કરે. મેડમનું માર્કેટ હે ભાઈ, જોજો. આવ્યો નહીં હજી મિથુન? મેડમ હે ને દાન પૂન કરે. જો સવારમાં રોટલા ખાવા બોલ. એને ટાઈમ હોત તો નહીં રોટલા બનાવવાનો. ચલો ગાઈસ, તો મળીએ હવે દુકાને. આપણે બોલાવ્યા છે ટેમ્પી ડ્રાઈવરને, ટેમ્પીમાં જવાનું.